હાલનું આપણું લીંબોદરાનું પાદર. લીંબોદરામાં એક ગામડીના ધણી ગણેશ ચૌધરી, ઈ ગણેશ ચૌધરીના ઘરે એક દી દરબારગઢનો માણા આવીને એટલું કીધું કે ગણેશ દાદા તમને કલોલમાં દરબારગઢમાં બોલાવે છે. કેવા દો વાતને ટૂંકમાં કહું, આંજણાનો દીકરો ઘોડેસવાર થઈ કલોલના દરબારગઢમાં જાય. કલોલના દરબારગઢમાં ભગતસિંહ વાઘેલા બેઠ્યા છે. એમને એટલું કીધું કે હે બાપ, હે દીકરા, મારે મારી ગાદીને ફેરવવી છે. કે બાપુ આ તો બહુ સારી વાત કહેવાય, પણ કે સાંભળ, મારે મારી ગાદીને તારા લીંબોદરા ગામમાં ફેરવવી છે. ગણેશ ચૌધરી છે કઈ બોલ્યા નહીં. એટલે વાઘેલા બાપુ એટલું કીધું કે ચૌધરી કેમ કઈ બોલતા નથી, તમારે કઈ કહેવું છે? ત્યારે આંજણાના દીકરાએ કલોલના દરબારગઢમાં એટલું કીધું હતું કે બાપુ તમે તો 250 ગામડીના ધણી છો, મારું તો એક નાનકડું લીંબોદરા ગામ, તમે તમારી ગાદીને બીજી જગ્યાએ ફેરવો. હું જ્યાં સુધી જીવું છું ને ત્યાં સુધી તમારી ગાદીને ફેરવવા નહીં દઉં. અને હવે સાંભળો સાહેબ, આંજણાનો દીકરો ઘોડેસવાર થઈ વડે નહીં કઈ દુનિયામાં કરે ગેગેક ફેફેથી ગણિક સરગાણ મર્દોનો સજીલો તો મજા આવે, અને મજા કઈ કોર આવે દાદ, કાયર વેશ મૂકો તો કદમ બે કાળની સામે ભરી લો તો મજા આવે. ગણેશ ચૌધરી છે લીંબોદરા ગામમાં આવે, આખા લીંબોદરા ગામને ભેળા કરે અને લીંબોદરા ગામને એટલું કહી દીધું, ગાંભળી લો બાપ, કાલ હવારે દુશ્મની વોરીને આવ્યો છું, દુશ્મનો આપણા ઘરે લડાઈ કરવા માટે આવશે, તમે બધા મારા ભેળા? કે હા, મેં ચૌધરીઓ બધા તમારા ભેળા. અને કહેવા દો કે હવારનો સમય થાય. ભગતસિંહ વાઘેલા 150 માણસો લઈ લીંબોદરા ગામ ઉપર ચડાઈ કરે. ગામમાંથી 15 વર્ષના યુવાનો છે, હાથે તલવાર લઈને યુદ્ધ કરવા જાય. ત્યારે ગામની દીકરીઓ વહુવારુઓ છે ને એમના પતિને કહેતી હતી કે કંથા રણ में જાય કે મત ઢૂંઢો કોઈ સાથ, તારા સાથી 3 જણા, હા હૈયું કટારી અને હાથ, અરે કાં તો મરજો કાં તો મારજો, પીયું પીઠમાં દેજો લગાર, મારી સૈયરો મેણા બોલશે આ તો કાયર નરની નાર. અને કહેવા દો કે યુદ્ધ થાય. બરોબર, યુદ્ધમાં એમ કહેવાય કે એકબીજાના સામે તલવારની તાલીઓ તોલાવા માંડી, એકબીજાના માથા કપાવા માંડ્યા. ધડ વગરના માથા, માથા વગરના ધડ, ઊંટ વગરના હાથી, હાથી વગરના હોડ. આમાં બપોરનો સમય થાય. હવે સાંભળજો, મૂળ જે તમને વાત કરવા માટે જઈ રહ્યો છું. લીંબોદરા ગામમાં બપોરના સમયે ગામમાં એક દીકરો દોડતો દોડતો આવીને એટલું કીધું કે માં, હે માં, હવે લીંબોદરું બચશે નહીં. ઓરડામાં બેઠેલી નાનબાઈ સાંભળી રહી હતી. આંજણાની દીકરી નાનબાઈ બોલી કે બેટા શું થયું? કે માં, દુશ્મનોની સંખ્યા જાજી છે, આપણે લીંબોદરાના મુઠ્ઠીભર આંજણાઓ છીએ, હમણાં આપણું લીંબોદરું ભાગી જશે, હમણાં આપણા વીરો કપાઈ જશે. માં, હવે લીંબોદરું બચશે નહીં. હવે સાંભળજો આ દીકરીઓની તાકાત કેવી હોય. એ સમયે માવજી કાકા લીંબોદરાના પાદરમાં ગણેશ ચૌધરીના પત્ની, ગણેશ ચૌધરીના ઘરેથી નાનબાઈ સ્ત્રીના લુગડા ઉતારી દે, પોતાના પતિ ગણેશ ચૌધરીના લુગડા પહેરી દે. સફેદ જભો, સફેદ ધોતિયું, માથે ગણેશ ચૌધરીની પાઘડી, એક હાથમાં ઢાલ, એક હાથમાં તલવાર, અને આંજણા ચૌધરીની દીકરી પુરુષનો વેશ લઈ અને ઘોડે ઉપર યશવાર થઈ બાગડદા ધમા, બાગડદા ધમા, બાગડદા ધમા, અને બાગડદા 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 ઘોડલી રમાડતી રમાડતી રણ મેદાનમાં જાય. આ બાજુ મુંગિયા ઢોલ વાગે, રડીબાગ ત્રિજાંગ, રડીબાગ ત્રિજાંગ, રડીબાગ ત્રિજાંગ. જ્યાં યુદ્ધના ભંડાણ થવા માંડ્યા હોય, અહીં ભલે ઘોડા, ભલે વાંકડા, હલ બાંધવા હથિયાર, જાજી ફોજુમાં ઝીકવું, અહીં મરવું એક જ વાર. અને કહેવા દો કે આંજણાની દીકરી નાનબાઈ છે, પુરુષનો વેશ ધારણ કરી અને જેથી રણ મેદાનમાં લડવા માટે યુદ્ધમાં ઉતરી, જેમ ચામુંડામાં માં ચામુંડા ભગવતી ચંડ અને મુંડને હણવા માટે નીકળી હોય, અહીં મહિષાસુર મર્દિની
મહિષાસુરનું મારણ કરવા માટે નીકળી હોય એમ આંજણાની દીકરી તલવારના ઘા કરતી જાય, જેમ બાજરીના ડુંડા લીણતી જાય એમ એક પછી એક દુશ્મનોના ધડથી માથા નોખા કરવા માંડી. આ બાજુ દુશ્મનોમાં હાહાકાર લાગવા માંડ્યો કે આવો તો યોદ્ધા કોણ આવે, આટલી સેનામાં આવો યોદ્ધા કોણ છે જે સૈનાના સૈનિકોને પાછળ પાડી દે છે. અને હવે સાંભળજો, એક હાથે ડાબા તે ઢાલ છે ને એનાથી માં ભાલાના ગાને ઝીલતી જાય. માની ડાલ છે ને એમાં કાણા પડી ગયા, ડાબી બાજુ 3 ભાલા વાગે, જમણી બાજુની પોખડીઓને વીંધી નાખે, જમણી બાજુ તલવારના ઘા થાય, ડાબી બાજુને ચીરી નાખે, શરીરનું એક એક અંગ એક એક રૂવાટું માનું જેદી કપાવા લાગ્યું, શરીરે રક્તની ધારા થવા માંડી, માં જેદી ગાંડી બની અને લડવા માંડી ભાઈ. ઈ સમયે દુશ્મનો પાછા પડવા માંડ્યા. હવે સાંભળજો સાહેબ, કલોલના 250 ગામના ધણી ભગતસિંહ વાઘેલા પોતે ઘોડે ચડી માં નાનબાઈ સામે યુદ્ધે ચડી. ઘણીવાર યુદ્ધ ચાલ્યું, પણ હવે સાંભળજો, આપણા સમાજની દીકરીઓ પગમાં કડલા પહેરતી. ભગતસિંહ વાઘેલા છે તલવારનો ઘા કરે, ઈ તલવારનો ઘા માના જમણા પગે વાગે અને જમણા પગે માને જે કડલું પહેર્યું હતું એ કડલું છે જ ખસી જાય, માં નીચા નમે, કડલાને હમું કરવા જાય. ભગતસિંહ વાઘેલાની નજર કડલા ઉપર પડી અને ભગતસિંહ વાઘેલા તેથી લીંબોદરાના પાદરમાં એટલું બોલ્યા હતા કે ભાઈ કોઈ ચિંતા ના કરો, કોઈ ભાગશો નહીં બાપ, આપણા ભૂકા બોલાવા વાળો કોઈ પુરુષ નહીં, આ તો સ્ત્રી છે મારા બાપ, આ તો કોઈ જગદંબા છે. અને કહેવા દો સાહેબ, માં એકલા હાથે યુદ્ધ લડ્યા, ચારે બાજુથી ઘેરાઈ જાય. આંજણાની દીકરી નાનબાઈ છે એ પછી તો યુદ્ધમાં ઢળી પડે, યુદ્ધ પૂરું થાય. આખા રણ મેદાનમાં લાશોના ઢેર પડ્યા હતા. એમાં શક્તિસિંહ વાઘેલા છે એ એક પછી એક મર્દાને જોતા જાય. માણસો જોઈ રહ્યા છે કે દરબાર કરે છે શું. છેલ્લે જ્યાં નાનબાઈ માં પડ્યા છે, નાનબાઈ માનું જ્યાં પવિત્ર શરીર પડ્યું છે એના પગમાં જઈ વાઘેલા બાપુ એમના ગોઠણે પડી દર્શન કરીને વાઘેલા બાપુ એટલું બોલ્યા હતા કે બેન દીકરી, કે તને માં કહું, મારે તને કેવું શું, રણ મેદાનમાં દીકરી યુદ્ધે ચડતી હોય એવી તો પહેલી વાર જોઈ, પણ માં તમે તો કોઈ દીકરી નહીં, તમે તો જગદંબા છો માં, તમે તો જગદંબા છો. અને કહેવા દો કે વાઘેલા બાપુ નાનબાઈ માના રુધિરથી લગતથી ચાંદલો કરે. છેલ્લે અડધી બિડાયેલી આંખે નાનબાઈ માં એટલું કીધું કે મારો 8 દિવસનો દીકરો ઘરે મારા ઘોડિયામાં ઊંઘે છે, મારા દીકરાને લઈ આવો. સાંભળો જગદંબાઓ શું કરી શકે. ગામના માણસો ભેળા થઈ 8 દિવસના દીકરાને પારણામાં લેવા જાય. જેવા માણસો લેવા જાય ને 8 દિવસનો દીકરો ફૂલનો ઢગલો થઈ ગયો. અરે એટલું નહીં, આંજણાની દીકરી માં નાનબાઈને આપણે વારે વારે શું કામ યાદ કરવી પડે? કારણ કોઈ માણસ મરી જાય તો એના દેહને વિલીન કરવા માટે 3 પ્રક્રિયા થાય. કાં તો એના શરીરને બાળી નાખે, એને અગ્નિદાહ દે, કાં તો એના દેહને જમીનમાં દાટી અને સમાધિ આપે, કાં તો એના શરીરને પાણીમાં પધરાવી દે. આપણને ગૌરવ એ માટે થાય કે આંજણાની દીકરી, ચૌધરીની દીકરી, મારી તમારી જગદંબા નાનબાઈ માને એ માટે યાદ કરવા પડે કે માનું શરીર ના આગથી બળ્યું, ના પાણીમાં પધરાણ્યું, ના માટીમાં દતાણ્યું. સાહેબ, બધાએ માણસો નાનબાઈ માં પાસે ગયા ને અંત સમયે નાનબાઈ માં લીંબોદરાના રણ મેદાનમાં, લીંબોદરાના સમરાંગણમાં છેલ્લેમાં ફૂલનો ઢગલો થઈ ગયા હતા. મારા બાપ છેલ્લે ફૂલનો ઢગલો થઈ ગયા હતા. આ દીકરીઓની તાકાત. અને કોઈ એક લીંબોદરા ગામને, આજે લીંબોદરા, રામપુરા લાથડી, પ્રતાપપુરા
ભીમપુરા ગામે ગામ નાનબાઈમાં બેઠા છે. સાહેબ એકવાર ખાલી તમે દર્શન કરી આવો, તમારા હજારો અટકાયેલા કામ હોય, માનું નામ પડે ને હજારો અટકાયેલા કામ ઊભા થઈ જાય. ના સાહેબ હો લણતા લણતા ગાયન થયા સતી થઈ ગયા